નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 સાયન્સમાં ફિઝિક્સ વિષયનો પ્રકરણ નંબર 4 અભ્યાસ કરીએ છીએ અને આજના લેક્ચરની અંદર આપણે જે લાસ્ટ લેક્ચરની અંદર સોલેનોઇડ વાળો જે ટોપિક કર્યો, સોલેનોઇડના લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર, એનું સૂત્ર આપણે તારવ્યું B = μ0 n I. n છે સ્મોલ છે અને સ્મોલ n એ એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા છે અને એને કઈ રીતે મેળવાય તો કુલ આંટાઓની સંખ્યા છેદમાં સોલેનોઇડની કુલ લંબાઈ, બરાબર. તો B = μ0 સ્મોલ n I આ આપણને સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મળે અને એ ટોપિક આધારિત આપણે પાઠ્યપુસ્તકમાં જે કંઈ દાખલાઓ આપેલા છે તેને આપણે આજે સોલ્વ કરીશું. સૌથી પહેલો પ્રશ્ન છે એ પાઠ્યપુસ્તકના ઉદાહરણ નંબર 9 માં છે. પ્રશ્ન છે 1 સેન્ટીમીટર ત્રિજ્યા અને 0.5 મીટર લંબાઈનો એક સોલેનોઇડ એ 500 આંટા ધરાવે છે. બીજી એક વાત ખાસ તમને કહી દઉં કે સોલેનોઇડ વાળા જે કંઈ પ્રશ્ન હશે ને એના અંદર ત્રિજ્યા છે ને એ લગભગ નકામી હશે, બરાબર. અહીંયા તમે જો 1 સેન્ટીમીટર ત્રિજ્યા કે 5 મીટર લંબાઈ, પણ આ ખાલી એવું બતાવવા માંગે છે કે ત્રિજ્યા 1 સેન્ટીમીટર છે અને લંબાઈ છે 50 સેન્ટીમીટર છે. તો લંબાઈ એ ત્રિજ્યા કરતાં ઘણી બધી વધારે છે, 50 ગણી છે, બરાબર. હવે વાત કરી કે લાંબો સોલેનોઇડ કોને કહેવાય કે જેની ત્રિજ્યાની સરખામણીમાં લંબાઈ છે ખૂબ વધારે હોય. તો એ વસ્તુ ખાલી એક પ્રૂવ થાય, બરાબર, એક શરતનું પાલન થાય એ માટે ત્રિજ્યા મોટા ભાગે આપેલી હોય. બાકી લગભગ આપણે જે દાખલામાં ઉપયોગી નથી થતી. તો આ સોલેનોઇડ છે 500 આંટા ધરાવે છે, તેમાંથી 5 એમ્પીયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? બહુ સિમ્પલ પ્રશ્ન છે. સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર આપણે સૂત્ર તારવીએ તો સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર B = μ0 n I. આ સૂત્ર છે, બરાબર. આ સ્મોલ n શું છે? એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા. તો આનું મારી રીતે લખી નાખું μ0 આ એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા એટલે કુલ આંટા છેદમાં કુલ લંબાઈ એને ગુણ્યા I. કિંમતો મૂકી, તેથી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મળશે આપણને μ0 ની કિંમત છે 4 pi 10 to the power -7. પછી કેપિટલ N એટલે આંટાઓની સંખ્યા. તો કુલ આંટા કેટલા આપવા માટે? 500 આંટા અને ગુણાકારમાં 500 એને ગુણ્યા I કહેતા વિદ્યુત પ્રવાહ. તો એ આંટામાંથી જે પ્રવાહ પસાર થશે છે 5 એમ્પીયર છેદમાં સ્મોલ n કહેતા સોલેનોઇડની લંબાઈ કેટલી આપી છે આપણે? 0.5 મીટર અને એનું મૂલ્ય 0.5. સાદું વાક્ય 0.5 એકા 0.5 એને ગુણ્યા 10 કરો એટલે 5 થઈ જાય. અહીંયા 500 અને અહીંયા છે 10. તો 500 માંથી આ બે 0 છે એને આપણે 10 ની પર 2 ઘાત કહીએ અને આ 10 1 એટલે આ 5000 થાય, બરાબર. લખી નાખીએ, ચલો 4 pi 10 ની પર -7. આ 5000 નો મૂળ 5 ગુણ્યા 10 ની પર 3, બરાબર. તો 10 ની પર -7 અને 10 ની પર +3 એટલે -4 ઘાત બાકી રહેશે. પછી આ 4 એને ગુણ્યા પાઈ, સોરી 5 પાઈ ને જોવાનું રાખશું. 4 ગુણ્યા 5 થશે 20. તો આનું લખું 20 પાઈ ગુણ્યા 10 ની પર -4 ઘાત. હજુ આ 20 માંથી 1 10 અને 2 ગુણ્યા 10 લખીએ એટલે 1 10 ની પર +1 ઘાત થશે એટલે અહીં આપણે -4 માં જવા દઈએ એટલે આ થઈ જશે 2 પાઈ ગુણ્યા 10 ની -3. હવે આપણે પાઈની કિંમત મૂકી દઈએ 3.14 ગુણ્યા 2 એટલે 6.28. તો 6.28 ગુણ્યા 10 ની ઉપર -3 અને ચુંબકીય ક્ષેત્રનો એકમ છે ટેસ્લા. તો અહીંયા આપણને આ ચુંબકીય ક્ષેત્ર મળશે 6.28 મિલી ટેસ્લા. ત્યારબાદ સ્વાધ્યાયના અંદર 8મો પ્રશ્ન છે 80 સેન્ટીમીટર લંબાઈ આપણને સોલેનોઇડની લંબાઈ આપી દીધી છે. તો આ થશે આપણા માટે L. સોલેનોઇડની લંબાઈ હું સ્મોલ l વડે બતાવું છું, કેપિટલ L થી બતાવો તો કોઈ પ્રોબ્લેમ નથી. પાસે દરેક 400 આંટા વાળા 5 આવરણ લેયર કરેલા છે, બરાબર. તો અહીંયા કુલ આંટા 400 નથી, 400 આંટાનું એક આવરણ, એવા કેટલા આવરણ છે? 5. એટલે કુલ આંટા થશે 400 ગુણ્યા 5, બરાબર, 2000 આંટા થશે. સોલેનોઇડ વ્યાસ આપ્યો છે આપણને 1.8 સેન્ટીમીટર. તો વ્યાસ 1.8 સેન્ટીમીટર એટલે ત્રિજ્યા થશે 0.9, બરાબર ને, અડધું કરશો એટલે. તો 0.9 એની સામે લંબાઈ જો 80 સેન્ટીમીટર, અંદાજે 80 81 ગણી એની લંબાઈ છે ત્રિજ્યા કરતા. તો આ ખૂબ લાંબો સોલેનોઇડ છે એવું ગણી શકાય. જો સોલેનોઇડમાં 8 એમ્પીયરનો વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો આપણને અહીંયા આપ્યો છે વિદ્યુત પ્રવાહ I. તો તેના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? ફરી વખત એનું એક સૂત્ર અહીંયા લગાડવાનું છે.
સોલેનોઇડના કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 n I μ0 સ્મોલ n એટલે કુલ આંટાની સંખ્યા છેદમાં કુલ લંબાઈ એને ગુણ્યા I. હવે આપણે કિંમતો મૂકીએ. B બરાબર μ0 4 pi 10 to the power -7. કેપિટલ N એટલે કુલ આંટાઓની સંખ્યા. અહીંયા 400 આંટા લખ્યું છે પણ એમાં 5 આવરણ છે એટલે આંટા લખીશું આપણે 2000 બરાબર. 5 એ 5 ટોટલ આપણે કરીશું. એને ગુણ્યા I વિદ્યુત પ્રવાહ છે 8 એમ્પિયર અને છેદમાં L એટલે સોલેનોઇડની લંબાઈ એ છે 80 સેન્ટીમીટર. એનો લખો 80 ગુણ્યા 10 ની પર -2 ઘાત બરાબર. અથવા પ્રવાહ 8 એમ્પિયર આપ્યો છે તો થોડુંક અહીંયા છેદ ઉડે એ રીતે બનાવીએ. આ 80 સેન્ટીમીટર ને મીટરમાં ફેરવો એટલે 80 / 100 એટલે 0.8 મીટર એની લંબાઈ થઈ છે બરાબર. ઓકે 0.8 એકા 0.8 અને એને ગુણ્યા 10 કરો એટલે 8 થઈ જાય. અહીંયા 2 ગુણ્યા 4 અથવા તો અહીંયા 2000 એને ગુણ્યા 10 એટલે 2 ગુણ્યા 10 ની પર 4 પેલા આપણે 4 pi 10 ની પર -7 અને આને લખી નાખું 2 ગુણ્યા 10 ની પર 4 બરાબર. 3 ગુણ્યા આ એમાં 10. હવે પાઈ ની કિંમત છે 3.14 એને ગુણ્યા 4 4 પાઈ ની કિંમત કદાચ આપણે અગાઉ ઉપયોગમાં આવી ગઈ 12.56 12.56 એને ગુણ્યા 2 12 તો 24 અને 18 રૂપિયો 6 ના 12 સોરી ડબલ 12 એટલે અંદાજે 25.12 લગભગ થતું હશે. છતાં તમે કેલ્ક્યુલેટર જોઈ લેજો કે લગભગ બિલ્ડિંગ હોય તો કે વાંધો નથી. મેન આપણને ગણતરી આવડે શું કહેવાય કન્સેપ્ટ સમજાવું છું. ગણતરીનો પ્રોબ્લેમ નથી. -7 અને +4 એટલે અહીં ઘાત થશે -3 ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા બરાબર. 4 pi pi એટલે 3.14 4 3 4 12 56 ગુણ્યા 2 12 તો 24 5 ના 8 1 એટલે 25 ઓકે બરાબર છે 25.12 અને ઘાત થશે -3 ટેસ્લા. તો આટલું ચુંબકીય ક્ષેત્ર આપણને મળશે. બંને પ્રશ્ન આમ જોજો ઉદાહરણનો છે કે સ્વાધ્યાયનો પ્રશ્ન બહુ ઈઝી છે. ખાલી સિમ્પલ સૂત્ર B બરાબર μ0 સ્મોલ n * I. ખાલી તમને ખ્યાલ આવવો જોઈએ સ્મોલ n શું છે બરાબર. તો આ વધીને કદાચ 2 માર્કમાં પ્રશ્ન પૂછી શકાય. ત્યારબાદ સ્વાધ્યાયનો 26મો પ્રશ્ન આપણે જોઈએ. આ પ્રશ્ન વધારાના સ્વાધ્યાયમાંથી છે એટલે અસ્વાભાવિક છે. રકમ એ મોટી હોય એનો જવાબ એ થોડો વિચારતા કરે એવો હોય બરાબર. જોઈએ 60 સેન્ટીમીટર લંબાઈ અને 4 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા સોલેનોઇડમાં દરેક 300 આંટાના હોય એવા 3 સ્તર વીંટાળ્યા છે. જો ફરી વખત આ પ્રકારનો પ્રશ્ન આવ્યો જો 60 સેન્ટીમીટર લંબાઈ એટલે આપણને L આપ્યું છે 300 આંટાના હોય એવા 3 સ્તર એટલે કુલ આંટાઓની સંખ્યા થશે 900 બરાબર. 3 આવરણ છે. પછી શું કીધું છે તો આવું એક સોલેનોઇડ છે કે જેના અંદર કુલ આંટા થશે 900 લંબાઈ છે 60 સેન્ટીમીટર. પછી આગળ શું કહે છે કે 2.5 ગ્રામ દળ અને 2 સેન્ટીમીટર લંબાઈનો એક તાર સોલેનોઇડની અંદર આપણે મૂકેલો છે. જો બે અલગ અલગ લંબાઈ આવી છે. આ સોલેનોઇડની લંબાઈ છે અને આ છે તારની લંબાઈ છે. તો અહીંયા આપણે એવું લખીએ કે LS સોલેનોઇડની લંબાઈ છે 60 સેન્ટીમીટર કેટલા 0.6 મીટર. પછી આંટાઓની સંખ્યા તો એ તો ખાલી સોલેનોઇડમાં છે. તારમાં તો આંટા આવતા નથી પ્રત્યે લગાડવાની જરૂર નથી. 300 કેટલી વખત 3 વખત એટલે ટોટલ એમાં થશે 900 આંટા. 2.5 ગ્રામ દળ એટલે હવે આપણે જે માહિતી આપી છે વાયરની છે એટલે માસ ઓફ વાયર 2.5 ગ્રામ ને કિલોગ્રામમાં ફેરવો એટલે 10 ની પર -3 ઘાત હશે. અને 2 સેન્ટીમીટર લંબાઈ એટલે હવે લેન્થ લખવાની છે પણ કોની વાયર લેન્થ ઓફ વાયર 2 સેન્ટીમીટર એને ગુણ્યા 10 ની -2 મીટર. હવે આ રીતે સોલેનોઇડમાં તેના કેન્દ્ર પાસે અક્ષને લંબ રૂપે છે. સોલેનોઇડની અક્ષ હોય જો એક વસ્તુ યાદ રાખજો સોલેનોઇડનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ અક્ષને સમાંતર હોય. સોલેનોઇડની અક્ષ આપણે જે આના આગળનો લેક્ચર જોયો એમાં વાત કરી તે સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર છે અક્ષને સમાંતર હશે બરાબર. અને અહીંયા આપણે શું કહે છે કે તારને આપણે સોલેનોઇડની અક્ષ જે છે એને લંબ રૂપે રાખેલો છે. એટલે ધારો કે સોલેનોઇડની અક્ષ આમ હોય તો તાર આ રીતે હશે. તો તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ જે છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ હશે. આ વસ્તુ આપણને ખબર પડવી જોઈએ. એટલે આના પરથી હું એક આ વસ્તુ લખી નાખું કે I
L આ I કોનામાંથી તારમાંથી વહેતો પ્રવાહ આ L શું તો કે તારની લંબાઈ એ લંબ થશે કોને ચુંબકીય ક્ષેત્રને પણ કોનું ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડ બરાબર પ્રત્યેક જે લગાડો છે આ પર ખાસ ધ્યાન આપજો સોલેનોઇડ નું ચુંબકીય ક્ષેત્ર અક્ષને સમાંતર હોય અને તાર જે છે એ અક્ષને પાછો લંબ રૂપે છે તેમાંથી વહેતો પ્રવાહ લંબ રૂપે થવાનો છે એટલે આ IL ઓફ વાયર એ લંબ થશે B ઓફ S સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રને પછી હવે આ તારને અક્ષને સમાંતર બે છેડાઓ વડે બાહ્ય બેટરી સાથે આ તાર જે રાખેલો છે એને બેટરી સાથે જોડેલો છે અને જેથી તારમાં 6 એમ્પિયર નો વિદ્યુત પ્રવાહ પસાર થાય જો આપણને એક બીજો અહીંયા બે પ્રકારના વિદ્યુત પ્રવાહ આવશે આ જે પ્રવાહ છે શેમાંથી વહે છે તારમાંથી તો કરંટ પાસ્ડ ફ્રોમ વાયર ઇઝ 6 એમ્પિયર સોલેનોઇડના આંટાઓમાંથી કેટલા મૂલ્યનો પ્રવાહ વહન થવો જોઈએ કે જેથી તે તારના વજનને સમતોલે એટલે આપણને અહીંયા પ્રવાહ પૂછ્યો છે પણ કોનામાંથી પસાર કરેલો હોય સોલેનોઇડમાંથી બરાબર પ્રશ્ન થોડો પેચીદો છે વ્યવસ્થિત ધ્યાન આપજો કઈ વસ્તુ કોની છે એ ખાસ ધ્યાનમાં રાખો હવે અહીંયા આમ જોવા જાવ કે મેઈન આપણો પ્રશ્ન અહીંયા છે છેલ્લી લાઈનમાં કે સોલેનોઇડના આંટાઓમાંથી કેટલો પ્રવાહ પસાર કરવો જોઈએ કે જેથી તે તારના વજનને સમતોલે હવે આવો પ્રશ્ન અગાઉ પણ આપણે કદાચ ને ક્યાંક ઉદાહરણ કે એવા કંઈક દાખલામાં કરી ગયા છીએ વજનને સમતોલે એનો અર્થ શું તાર જે છે ધારો કે આ રીતે હોય તેનું વજન પણ નીચે mg લાગતું હશે બરાબર હવે આ mg બળને સમતોલે હવામાં સમતોલવો છે એટલે આ તાર હવામાં રહેવો છે હવે જો ખાલી વજન પણ લાગતું તો તે નીચે પડી જાય હવે આપણે અહીંયા શું કરશું કે તાર આ રીતે છે વજન પણ નીચે લાગે છે તો આ તાર ઉપર કંઈક ચુંબકીય બળ કારણ કે સોલેનોઇડની અંદર મૂક્યો છે સોલેનોઇડની અંદર શું છે ચુંબકીય ક્ષેત્ર તો ચુંબકીય બળ લાગવાનું છે તો સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રના લીધે આ તાર ઉપર જે ચુંબકીય બળ લાગે ઉપર તરફ હોવું જોઈએ અને કેટલું હોવું જોઈએ mg જેટલું કે જેથી બંને ટોટલ શું કહેવાય નેટ ફોર્સ 0 થઈ જાય જેટલું વજન બળ એટલું જ ઉપર તરફ છે ચુંબકીય બળ લાગે અને પરિણામે આનો નેટ ફોર્સ 0 થઈ જાય તો હવામાં આનો સમતોલાયેલો રહે બરાબર સૌથી પહેલી વસ્તુ આપણે અહીંયા એવું લખીશું કે તારનું વજન બળ અને તાર પર લાગતું ચુંબકીય બળ ચુંબકીય બળ કોના લીધે છે સોલેનોઇડ લીધે બરાબર છે કારણ કે તારમાંથી વિદ્યુત પ્રવાહ વહે છે અને એ પાછો સોલેનોઇડ અંદર મૂકેલો છે અને આપણે આગળ વાત કરી રહ્યા છે કે ભાઈ કોઈ પણ વિદ્યુત પ્રવાહ જ્યારે તાર હોય ને ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તેના પર જે બળ લાગે છે એ કેટલું છે IL + B જેટલું બરાબર તો એ ચુંબકીય બળ અને વજન બળ તો તાર ઉપર લાગતું ચુંબકીય બળ અને વજન બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો આપણે અહીંયા લખી શકીશું કે ભાઈ તારનું વજન સમતોલાય એટલે હવામાં રહી શકે તો મેઈન વસ્તુ આપણે અહીંયા લખીશું કે તેથી વજન બળ આપણે શું કરીએ mg પણ આ કોનું વજન બળ તારનું એટલે અહીંયા હું લખીશ mass of wire into g બરાબર વજન બરાબર શું થવું જોઈએ તાર ઉપર લાગતું ચુંબકીય બળ તારમાંથી વહેતો પ્રવાહ I હોય લંબાઈ L હોય તો B જેટલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ ત્યારે એના પર લાગતું ચુંબકીય બળ આપણે લખીએ છીએ IL × B પણ હવે એક ખાસ ધ્યાન આપજો આ I જે છે એ છે કયો પ્રવાહ હોય આપણે અગાઉ ઘણી વખત આ સૂત્ર વાપર્યું ત્યારે વારંવાર કહેતો હોઉં કે આ I જે છે એ તારમાંથી વહેતો પ્રવાહ છે આ L જે છે એ તારની લંબાઈ છે અને B જે છે એ બાહ્ય ક્ષેત્ર છે કે જેના અંદર તારને મૂકેલો છે તો અહીંયા તાર સોલેનોઇડ મૂકેલો છે ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડનો આવશે આ IL છે એ તારનો આવશે તેથી માસ ઓફ W * G બરાબર તારમાંથી વહેતો પ્રવાહ તારની લંબાઈ સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર અને sin θ આવું લખી શકાય ને IL + B એટલે IL B sin θ પણ આપણે અહીંયા શું પહેલા લખી નાખ્યું છે કે IL તારનો જે પ્રવાહ ખંડ અને સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ છે એટલે અહીંયા હું લખીશ sin 90 sin 90 ની કિંમત 1 થશે તેથી mass of wire into g બરાબર
IW એટલે કે તારમાંથી વાયરમાંથી વહેતો પ્રવાહ, LW એટલે કે તારની લંબાઈ, અને સાઈન યુનિટમાંથી તો DS એટલે સોલેનોઇડ ચુંબકીય ક્ષેત્ર, અને સોલેનોઇડ ચુંબકીય ક્ષેત્રનું આપણી પાસે સૂત્ર છે μ0 સ્મોલ n I. જો અહીંયા ફરી વખત I આવ્યો એટલે પહેલેથી ઉપરથી મૂકતો આવ્યો છે. આ I એ તારમાંથી વહેતો પ્રવાહ છે, અને આ જે I છે એ સોલેનોઇડના આટાઓમાંથી વહેતો પ્રવાહ છે. અહીંયા હું લખીશ IS. બરાબર, આપણે એ જ મેળવવાનું છે. સોલેનોઇડના આટામાંથી કેટલા મૂલ્યનો પ્રવાહ પસાર થાય, એટલે આ IS ને હું કરતા બનાવું તો IS બરાબર આ બધી વસ્તુ અહીંયા છેદમાં જશે, તો માસ ઓફ W G છેદમાં I of wire, length of wire, μ0 અને સ્મોલ n અહીંયા છેદમાં આવશે. તો સ્મોલ n એટલે શું લખીએ આપણે, કુલ આંટાઓની સંખ્યા છે કુલ લંબાઈ, તો કુલ આંટાઓની સંખ્યાને હું લખું કેપિટલ N છેદમાં કુલ લંબાઈ, પણ કોની લંબાઈ, સોલેનોઇડની, એટલે છેદમાં આવશે લેન્થ ઓફ સોલેનોઇડ, અને છેદનો છેદ અંશમાં જશે, આ L છે અહીંયા ગુણાકારમાં જશે, છેલ્લે આપણને સૂત્ર મળશે સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ બરાબર mass of wire into G into length of solenoid upon current passing from the wire, length of the wire, μ0 that is permeability of free space, and total number of turns, capital N. હવે બધી કિંમત આપણે મૂકી દઈએ. તો તેથી સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ IS બરાબર mass of wire કેટલું છે 2.5 ગ્રામ, તો 2.5 ગુણ્યા 10 ની ઉપર -3. G નું મૂલ્ય આપણને લેવાનું કીધું છે 9.8. LS સોલેનોઇડની લંબાઈ કેટલી છે, સોલેનોઇડની લંબાઈ આ શરૂઆતમાં છે 0.6 મીટર, ભાગાકારમાં IW વાયરમાંથી વહેતો પ્રવાહ 6 એમ્પિયર, LW વાયરની લંબાઈ કેટલી છે, વાયરની લંબાઈ 2 સેન્ટીમીટર છે, એટલે કે 2 ગુણ્યા 10 ની ઉપર -2. પછી μ0 4 પાઈ 10 ની ઉપર -7, અને m કહેતા કુલ આંટાઓની સંખ્યા, અને એ થશે 900. G બરાબર 10 લેવાનું કીધું, તેનું શું ધારું થયું, કાઈ વાંધો નહીં. તો છેદ ઉડતા હોય એમાં ટ્રાય કરીએ આપણે. 0.6 એકા 0.6 અને એને ગુણ્યા 10 એટલે છેદ થઈ જશે 6. એ સિવાય ક્યાંય છેદ ઉડે એવું મને તો નથી દેખાતું. ચાલો આપણે કેલ્ક્યુલેટ કરી નાખીએ. 2.5 એને ગુણ્યા 9.8 બરાબર 24.5 આવ્યું, ભાગ્યા 2, પછી ભાગ્યા આ 4 પાઈ એટલે 12.56 થાય, ડાયરેક્ટ ઉપર નાખું ભાગ્યા 12.56 0.57 આવ્યું, અને ભાગ્યા આ 900 લઈ લઈએ ડાયરેક્ટ ભાગ્યા 900 0.001083 આવો મને જવાબ આવે છે. છતાં તમે લોકો વેરીફાઈ કરી લેજો એકવાર. 0.001083 એને ગુણ્યા, હવે ઘાતની વાત કરીએ આપણે તો અંશમાં જો અહીં -3 ઘાત છે, તો છેદમાં આપણે જોવા જઈએ -7 અને આ -2 એટલે -9, અને અહીંયા એક 10 છે એટલે +1 એટલે -9 +1 એટલે -8 ઘાત, માઈનસ ઘાત અંશમાં આવે એટલે +8 અને -3 એટલે +5, તો 10 ની ઉપર 5 ઘાત બરાબર +5. ઓકે, તો તેથી અહીંયા હું લખી શકું IS બરાબર 10 ની ઉપર 5 ઘાત ને ગુણાકાર કરી લે 1 2 3 4 5 એટલે 108.3 અને વિદ્યુત પ્રવાહ મેળવીએ એટલે કે એમ્પિયર. ઓહો, એટલો બધો જવાબ આવ્યો. 108 એમ્પિયર વિદ્યુત પ્રવાહ. જો કે આ બહુ મોટું મૂલ્ય છે. આપણે સામાન્ય રીતે ઘર વપરાશમાં આપણે જે ફ્રીજ ને એસી ને આવો બધો ઉપયોગ કરીએ ને એમાંથી મેક્સિમમ 5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ છે એ પસાર થતો હોય, અને એ તો 108 એમ્પિયર બહુ હાઈ કહેવાય આ વસ્તુ. લગભગ મને ખ્યાલથી વ્યવહારિક રીતે આ વસ્તુ પોસિબલ નહીં હોય. છતાં કઈ વાત નહીં, જોઈ લઈએ આપણે જવાબ શું આવે છે. બરાબર, આપણે તો મેથેમેટિકલ જોવાનું હોય, એ વ્યવહારિક કોઈ ન હોય આપણે કઈ લેવા દેવાનું નથી.
108.4 એમ્પિયર. ના બરોબર જ છે ભાઈ. આપણો જવાબ સાચો છે પણ જે મેં કીધું એમ આ બહુ મોટા મૂલ્યનો પ્રવાહ કહેવાય. ઓકે, તો આ સોલિનોઇડને લગતા આપણા પાઠ્યપુસ્તકની અંદર 3 પ્રશ્ન હતા જે આપણે સોલ્વ કર્યા. અને પછીનો ટોપિક છે ટોરોઇડ, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.